વીરને ઝરી ભરેલા સાફા રે, વીરને જોટાલી બંદૂક, વીરને જોટાલી બંદૂક, વીરને તલવારે ત્રણ ફૂમકાવા રે, વીરને રૂમાલે રતન. મારી લાઈફમાં મારી માટે કહું તો મારું પહેલું એવું ગીત છે જે મિલિયનોમાં છે. એટલે એ શરૂઆતી તબક્કે સમર્થન કોઈનું રહ્યું, સપોર્ટ કોઈનો રહ્યો એવું? મને કોઈ સપોર્ટ કરવાવાળા નથી, કારણ કે જટ પહેરાવું હાર ગળામાં એક ભજન ગાવું છે અને મારાથી સારું કોઈ ગાય તો જલ્દી ઊભું થવું છે. એ તો હું ચોક્કસપણે કહીશ કે કાઠિયાવાડી લગ્ન ગીત, અને એમાંય સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાંય કે મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં, એ મેળી નહીં પણ મહાન સાચું હોરઠિયો ભણે. કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન તો તારે એવા કરું સન્માન, તું આવી ને એટલે એવી મહેમાન ગતિ દેખાડું, એવા તારા સન્માન કરું, તે એવા તારા આગતા સ્વાગતા કરું કે તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં. ભગવાન નહીં એમ વાત છે કે નિકી ફિર ભી ફીકી લગે બિન અવસરની બાત. બાકી લગ્ન ગીતો લોકગીતો એક એવી વસ્તુ છે કે એ કોઈ કવિ ન હોય, એના લોક હૃદયમાં, લોકી શૈલીમાં અને લોકો દ્વારા અને આપણા શાસ્ત્રો વિધિ વિધાન પ્રમાણે લગ્ન જીવનમાં જે ફેરાફરતી વખતે જે પુરુષ છે એ પુરુષ નથી રહેતો, જે સ્ત્રી છે એ સ્ત્રી નથી રહેતી, કારણ કે સ્ત્રીમાં લક્ષ્મીનો વાસ થઈ જાય છે અને પુરુષમાં નારાયણનો વાસ થઈ જાય છે. એટલે લક્ષ્મી નારાયણ બંનેનું મિલન એટલે લગ્ન. કોઈ એવું ભવિષ્યનું હવે સપનું ખરું કે આ લેવલ ઉપર જવું છે, કે અહીંયા પરફોર્મ કરવું છે, એવું કોઈ સપનું મગજમાં વિચાર્યું છે? તો સપના ખરેખર ભાઈ હું જોતો જ નથી. પ્રેમ કરવો ન પડે, થઈ જાય એને પ્રેમ કહેવાય. હું જેને માં માનું છું ને એ માં મને દીકરો માને છે, એટલે કદાચ ઉદયમાંથી ઉદય દાદલ એક નામ થઈ જાય છે. હે વીરને જરી ભરેલા સાફા રે. કેમેરો ચાલુ કરી દીધો તે? અરે તો કહેવાનું તો રાખો. ઓકે ચલો વાંધો નહીં, હવે હું વાત કરીશ. આ ગીત કદાચ તમે જે મારું સાંભળ્યું અત્યારે મોઢેથી, આ ગીત લગભગ 15 દિવસથી મારા મોઢે વળગી ગયું છે. એટલે અવારનવાર ગાતો હોઉં છું. તમે પણ આ ગીત સાંભળ્યું જ હશે, ન સાંભળ્યું તો કાં તમે બીજા ગ્રહ ઉપરથી આવો છો કે ગુજરાત બહારથી આવો છો. કારણ કે ગુજરાતના અત્યારે તમામ લગ્ન અધૂરા છે આ લગ્ન ગીત વગર. એટલું સુપ્રસિદ્ધ ગીત થયું છે, લોકો એટલું વધાવ્યું છે આ ગીતને કે ન પૂછો વાત. પણ આ ગીતના જે વાસ્તવિક ગાયક છે, એટલે હવે તો ઘણા બધા કલાકારોએ ગાયું છે, પણ આમનું મૂળ ગીત જેમને ગાયું છે એવા કલાકાર એટલે ઉદયભાઈ ધાંધલને આજે મળવાના છીએ. માત્ર 24 વર્ષની ઉંમર છે, બહુ જ સરળ અને સહજ વ્યક્તિત્વ છે, બહુ મજાના માણસ છે, અને એમની સાથે એમની જે જર્ની છે, કારણ કે કોઈ એવા ફેમિલીમાંથી નથી આવતા કે જ્યાં બહુ બધા કલાકારો હોય કે આજુબાજુમાં કલાકારોનો છાંયો હોય. એ પોતે આગળ આવ્યા છે, પોતે પોતાનું જગ્યા એ સ્ટેજ ઉપર એમને બનાવી છે પરફોર્મ કરવા માટેની. એટલે આપણે એમની પાસે બેસી એમની સંઘર્ષની વાતો, જે લગ્ન ગીત તરીકે એ ઓળખાયા છે, ઘણા બધા લગ્ન ગીતો એમને ગાયા છે. આ તો માત્ર એક એવું ગીત છે કે જે વધારે લોકો સુધી પહોંચ્યું છે. તો લગ્ન ગીતોનો જે ઢાળ છે, જે પદ્ધતિ છે, એના ઉપર વાત કરવાની છે. ઉદયભાઈ સાથે બેસીએ, એક મજાનો પોડકાસ્ટ કરીએ, એક જોરદાર બેઠક કરીએ. એન્ડ સુધી જોડાયેલા રહેજો, તમને ચોક્કસપણે મજા આવશે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં પરમ પૂજ્ય વંદનીય શ્રી ઉદયભાઈ ધાંધલ. અરે એ ક્યાં કરી? હવે આ પરિચય મેં કેમ આપ્યો તમને ખબર પડી? મને તો ખ્યાલ પડી ગયો. હવે પબ્લિકને ખ્યાલ પાડો કે આવો પરિચય આપવાનું કારણ શું? હા, એનું કારણ એ છે કે એક કાર્યક્રમ હતો, કાર્યક્રમની માલપા મીઠી, આમ તો હું એને કહેવાય અમારી ભાષામાં, મજાક કરેલી. એટલે મજાક નહોતું, પણ જે બોલવાવાળા હતા એ ભાઈને બાય મિસ્ટેક એવું બોલાઈ ગયું. હા, અને મને અંદરથી એવું થયું કે આને આપણું આ નામ લીધું કંઈક અલગથી નથી લીધું, આપણું એનાઉન્સમેન્ટ કર્યું પણ એનાઉન્સમેન્ટ કંઈક અલગ જ હતું. એટલે એને મને રજૂ કર્યા, અમારા કાર્યક્રમમાં જવાનું છું, નામ નહીં દઉં કઈ જગ્યાએ જવાનું હતું, ક્યાં જવાનું હતું. કાર્યક્રમમાં ગયો, ત્યાં આગળ આ પરમ પૂજ્ય વંદનીય કહ્યું, પણ એ આપણે છીએ નહીં. હા, એ ચોક પાડી દઉં. અત્યારે ગુજરાતની અંદર એક ગીત બહુ જ જોરદાર રીતે છવાઈ ગયું છે. લગભગ દરેકની ઇન્સ્ટાગ્રામની રીલની ફીડમાં આવે. લગ્નનો ગાળો છે, લગ્નમાં તો વાગે જ. હોટ ફેવરેટ થઈ ગયું ગીતને, ગજબનું ચાલે છે ગીત. દરેક લોકોએ લગભગ આની ઉપર રીલ બનાવી હશે. ખાસ કરીને જે લગ્નની રીલો આવે એમાં તો અત્યારે આ ગીત છે કે વીરને જરી ભરેલા સાફા. ફરજિયાત. લગભગ બધા મોટા કલાકારોએ ગાયું.
અને પણ એકચ્યુઅલી સિંગર આજ મારા સામે બેઠેલા છે ઉદયભાઈ ધાંધલ, બરાબર છે. તમારા મુખે ગવાયેલું ગીત છે, ઘણા બધા લગ્નના ગીતો તમે ગાયા છે, એક મેશઅપ તૈયાર કર્યું છે. પણ વાત એવી છે આજે કે ખરેખરમાં એવું બને કે મૂળ જે ગાનારો હોય છે ને ઘણી વખત કે રચનારો હોય ખોવાઈ જતા હોય છે, એની ઓળખ ઓછી પડી જતી હોય છે. આપણે પોડકાસ્ટ એટલે કરીએ છીએ કે તમારો જે ભાવ છે લગ્ન ગીત પ્રત્યેનો, તમે બહુ જૂના લગ્ન ગીતો શોધીને લાવો છો. હમણાં થોડાક દિવસો પહેલાં મેં છે ને પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ સાથે પોડકાસ્ટ કર્યો હતો. એમને કીધું કે હું મારા સમયમાં જૂના ભજનો શોધીને લખતો અને પછી એને ગાતો. સેમ એવી જ જર્ની તમારી લાગી અત્યાર સુધીની. એટલે તમારી જે યાત્રા રહી છે એના ઉપર વાત કરવી છે. અને આ ભાવ ક્યાંથી આવ્યો કે લગ્ન ગીત? કારણ કે અત્યારે તો હિન્દી ગીતોનો જમાનો છે, બીજા અમુક પ્રકારના વીર રસના જો ખાલી ગીતો ગવાય તો લોકો જલ્દી વધારી લે, પણ એમાં લગ્ન ગીત પસંદ કર્યું. એટલે લગ્ન ગીત પસંદ કરવાનું કારણ મેન મુદ્દો એ છે કે બધા કલાકારો પોતપોતાની રીતે આગવી ઓળખ હોય છે. જી. અને અત્યારના સમયમાં તમે જુઓ તો સારા ફિલ્ડમાં તો એક તો સારો એવો લોકગાયક હોય છે, હા. બીજું કે સારો એવો સાહિત્યકાર હોય છે, જી. સારો એવો ચારણી શૈલીનો વક્તા હોય છે, સારો એવો કોઈ ગરબા ગાનારો કલાકાર હોય છે અથવા તો ગાયિકા કોઈ હોય છે. તો બધા પોતપોતાના રીતે કોઈ સારા લોકગીત ગાતા હોય. આ ફિલ્ડ છે અને સમંદર છે, દરિયો છે, અને દરિયામાં તો જે ડૂબકી મારે એ તરે એવું બધું છે. જી. એટલે ઘણા બધા કલાકારોને જોઈને એમાં એવું લાગ્યું કે આ બાબતથી ફેમસ છે. કોઈ પણ કલાકાર હોય, માનો કે કીર્તિભાઈ છે તો એ મોગલ છેડતા કાળો નાગ, એ કીર્તિભાઈની એક સિગ્નેચર થઈ ગઈ છે કે નહીં, મોગલ છેડતા કાળો નાગ કીર્તિભાઈથી સારું કોઈ ન ગાઈ શકે. ગાય છે બધા, એને વંદન છે, પણ જેના મુખેથી સાંભળવું ગમે, જેની પાસેથી સાંભળવું ગમે એવું કોઈ ગીત હોય તો એમની પાસેથી. એવા કલાકારોમાં બધાને જોઈને એક વસ્તુ મને નક્કી લાગી કે સારા લોકગાયક છે, જી, સારા સાહિત્યકારો છે, સારા ગરબા કિંગ, દાંડિયા કિંગ કહેવાય એવા કલાકારો બધા છે. પણ જનરલી કોઈ ફોકસ આ વિષય ઉપર કર્યું હોય એવું મને નહોતું લાગતું. કારણ કે નહીંતર તો બધા લગ્ન ગીત, અને લગ્ન ગીતનો માહોલ હોય, હમણાં આ વેડિંગ સેશન ચાલે છે, વેડિંગ સિઝન ચાલે છે, તો જનરલી એમાં એવું થતું હોય કે બધા કલાકારો છે એ લગ્ન ગીતના કાર્યક્રમોમાં જતા આવતા હોય. એટલે લગ્ન ગીતના કાર્યક્રમમાં ફક્ત ને ફક્ત લગ્ન ગીત જ ગાવા પડે, કારણ કે મંગલ અવસર હોય તો મંગલ ગીતો જ સારા લાગે, ગાવા પડે. હા. એટલે એક વાત છે કે નિકી ફિર ભી ફીકી લગે બિન અવસરરી બાત. એટલે એ પ્રસંગ હોય, મંગલ ગીત ગાવ તો સારું લાગે. એટલે એમાં જે લગ્ન ગીતો છે એ અમુક કલાકારો છે, મોસ્ટ ઓફ બધા કલાકારો ગાતા હોય તો શરૂઆત સીમિત છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, વન રાતે વનમાં મીંઢોળ જાજા. હવે આ વાતો કરીએ ને એની જોડે એક કડી હોય ને તો મજા આવે. હા, એટલે લગ્ન ગીતનો ચોક્કસ વિષય છે. અને લગ્ન ગીતોની માલિપા શરૂઆત થાય તો કંઈક આવી થાય. કોયલ બેઠી આંબલિયાની ડાળ, હે કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાગ રે, હે મહારાજ હે હોશીલા વીરા, એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ, એ આપણ દેશ. વાહ. આ એક માટીના સૂર છે અને એની મીઠાશ છે. અને જનરલી બધા કલાકારો ગાતા હોય તો અમુક ગીતો સુધી સિલેક્ટિવ હોય કે આ જ ગીતો એમ. તો પ્રયત્ન એવો કે કંઈક નવું આપવું પબ્લિકને. લોકો વધાવે છે, લોકોને સાંભળવું છે, આપણે એવું કંઈક આપશું તો લોકો વધાવશે. હા. હવે એનું એ જે પ્રવાહ ચાલે છે એ પ્રવાહમાં ચાલે જઈશું તો એ તો બધા એક્સેપ્ટ કરવાના જ છે બધા, કારણ કે એનો કોઈ બીજો ઓપ્શન નથી મળતો તો પબ્લિક તો સાંભળવાનું જ છે. તો ઓપ્શનને ધ્યાને લઈ અને એક નાનકડો એવો પ્રયાસ કર્યો કે સપ્તપદી, અને એનું નામ સપ્તપદી,
અને કારણ કે સપ્તપદી નામ છે, કોઈકને અજુગતું લાગે કે ભાઈ આ નામ કેમ આમ ના છે. પણ લગ્નનો મેન આધાર લગ્નનો સપ્તપદી. 7 પ્રકારના જે રિવાજો એની મારી પાસેના શાસ્ત્રોક નામ છે સપ્તપદી. એટલે સપ્તપદી મેશોપ લગ્ન ગીત મેશોપ નામ જ એમાં રાખ્યું. અને એની અંદર એવા ગીતો લીધા કે જે ના તો કોઈ સાંભળ્યા છે કે ના તો કોઈ જોયા છે કે સાંભળ્યા છે કે માણ્યા છે, માણસ, હા. કોઈના વિચારમાં ન હોય એવા ગીતો. અચ્છા, હવે આ વીરને જરી ભરેલા જે ગીત છે એમાંનું લોકોએ બહુ જ વધારે, જી, આ ગીત લખ્યું કોને? લખવામાં તો એવું છે, લગ્ન ગીતો છે એના રચયિતા બહુ ઓછા હોય છે. કોઈ પ્રોપરલી કોઈ ગીત બનાવ્યું હોય ને એને ગાયું હોય તો વાત અલગ છે. બાકી લગ્ન ગીતો લોકગીતો એક એવી વસ્તુ છે કે એ કોઈ કવિ ન હોય, એના લોક હૃદયમાં, લોકી શૈલીમાં અને લોકો દ્વારા, લોકોનો એક સમૂહ દ્વારા જે ગીત ગાવામાં આવે બરોબર. એને લોકગીત કહેવાય, એને લગ્ન ગીત કહેવાય. અને લગ્ન ગીત છે એક હું જે કાસ્ટમાંથી બિલોંગ કરું છું, હું જે કોમ્યુનિટીમાંથી આવું છું, એમાં લગ્ન ગીતોનું બહુ જબરું મહત્વ છે. છે, હા. કારણ કે હમણાં જ લગ્નનો માહોલ હાલે તો લગ્ન લખાઈ જાય, લગ્ન વધાવવાની એક રિવાજ છે અમારામાં. લગ્ન વધાવી લે એટલે પછી લગ્નની નજીક 10-15 દિવસ આવે એટલે વરજ્યું ગવાતી હોય. આજના સમયમાં બધા યુવાનોને કોઈને કહે કે વરજ્યું ગવાતી હોય એટલે વરજ્યુંમાં કદાચ કોઈને સમજણ ન પડે, પણ વરજ્યું એટલે લગ્નના 10-12 દિવસ અગાઉ ગામના લોકો બધા ભેગા થઈ આવે અને બધા બેનું બધા ભેગા થાય અને બેનું દીકરીઓના સમૂહમાંથી નીકળેલું ગીત એટલે વીરને જરી ભરેલા સાફા. હવે અત્યારે તમારા ઘેર ચાલુ છે વર્ધીઓ ગવાવાની? નહીં, હવે એટલા આપણે દિવસો એટલા જ બાકી છે હવે? નહીં, હવે ગણતરીના જ દિવસો છે, પણ વર્ધ્યું હવે લગભગ અઠવાડિયા બાકી રહેશે. એટલે અઠવાડિયું 5 દિવસ કે 7 દિવસ ત્યારથી ગવાવાની શરૂ થશે અને ત્યારે આ બધા લગ્ન ગીતો મારા ઘરે ગવાશે. અચ્છા, આ પોતાના લગ્ન આવતા હતા એટલે જ પોતાના લગ્નમાં વગાડી શકાય કે ગાઈ શકાય એના માટે થઈને બનાવ્યું હતું કે ખરેખરમાં પબ્લિક માટે થઈને બનાવ્યું હતું? શું અભિગમ શું હતો? ખરેખર તો એમાં આમ કહો ને તો સાવ કુદરતી નેચરલી રીતે કોઈ એવું વિચારથી કે એવા અંદાજા સાથે નહોતું કે આ ગીત આટલું હાલશે અથવા તો લોકો આટલું વધાવશે, આ ગીત વાગશે, લગ્નગાળો આવે છે, આપણા લગ્ન આવે છે ને ગાયું, એવું નહીં. પણ એવું થયું કે નહીં, ગાવું છે, બનાવ્યું અને લગભગ 3 મહિનાથી મહેનત કરતો હતો આ પ્રોજેક્ટ ઉપર. અને પછી છેલ્લે ગીત રિલીઝ કર્યું અને એ આપ જોવો છો બધા લોકોએ વધાવ્યું છે. ઇન્સ્ટાગ્રામની માલિપા 1 લાખ કરતાં વધુ તો રીલ્સ તેની માથે બની છે. અને મારી લાઈફમાં મારી માટે કહું તો મારું પહેલું એવું ગીત છે જે મિલિયનોમાં છે. બરોબર. અને બીજું કે જે વ્યુઅર્સની દ્રષ્ટિએ જોઈએ તો ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગની માલિપા આટલા સમય સુધી મારું કોઈ ઓડિયો કે મારો અવાજ, મારું ગીત કોઈ ટ્રેન્ડિંગમાં ચાલ્યું હોય તો એ વીરને જરી ભરેલા સાફા છે. હવે એની 2 કડી આપણે સાંભળીએ. ચોક્કસ. ઓહો, એ વીરને જરી ભરેલા સાફા રે, એ વીરને જોટાળી બંદૂક, વીરને જરી ભરેલા ભરેલા, વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક, વીરને જોટાળી બંદૂક, વીરને તલવારે 3 ફૂમકા રે, વીરને રૂમાલે રતન, વીરને તલવારે 3 ફૂમકા રે, વીરને રૂમાલે રતન, વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક. વાહ, મજા અલગ છે આ તો એક આખી. આ ખરેખરમાં જ્યારે ગીતો ગાતા હોય તે ભાવ અનુભવવા લાગો છો, એ લાગણી. કારણ કે હવે થોડોક હું આ ગીતની તો વાત કરીશ પણ બીજા ઘણા બધા ગીતો છે કે લગ્ન ગીતમાં દીકરી વિદાય વખતે કરુણ ગીતોનો એક પ્રસંગ ચાલુ થાય, એમાં બહુ ભાવથી ગવાય છે એ ગીતો. અને એક કચ્છનો એક પ્રોગ્રામ હતો ત્યારે મેં એક વિડીયો જોયો તમારો કે એમાં ઓડિયન્સ જે છે જે લગ્નમાં જોડાયેલા એ લોકો રડવા લાગ્યા. હા, લગભગ 6-7 મહિના પહેલાં મારો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં
બેનના લગ્ન હતા એટલે રાસ ગરબાનો કાર્યક્રમ હતો. એટલે રાસ ગરબામાં તો જનરલી બધા જે બેનો દીકરીઓ બધા ભાઈઓ બધા મોજથી રમતા હતા. તો રમાડી તો લીધા, બધાએ આનંદ કર્યો, રાસ ગરબાનું ખૂબ રમઝટ બોલાવી. પણ પછી મને ફરમાઈશ થઈ કે દીકરી માટે કંઈક બોલો કે દીકરી માટે કંઈક ગાઓ. એટલે બીજું તો ગાવામાં તો શું છે, ગાતા હોય, બોલતા હોય, બધા સાંભળતા હોય, એનું કોઈ નવાઈ નથી. પણ એક વસ્તુ કેવી છે કે કલાકારો અને એમાંય જો પોતે ફીલ કરીને જે પોતે અનુભવ સાથે જે બોલે ને એનું કંઈક છટા કંઈક અલગ હોય છે, એનો કંઈક માણસની ઉપર પ્રભાવ અલગ પડે છે. બરાબર છે. એટલે જે તે સમયે એ પ્રોગ્રામમાં ફરમાઈશ થઈ અને પછી એક ભાવ જગત સાથે જોડાણેલા માણસ છીએ અને એવો ભાવ એક ઉત્પન્ન થઈ ગયો. મને ખુદને એમ લાગ્યું કે મારી બેન હોય, મારે સગી બેન નથી પણ મારી જીભની માનેલ બેનું બહુ છે. જી. અને જીભની માનેલ બેનું એટલી છે ને બધા એટલો પ્રેમ આપે છે કે કોઈ દિવસ મને મારા સગા બેન નથી એવું મને કોઈ દી વર્તાવવા નથી દીધું. એટલે બધા બેનું દીકરીઓ બધાનો રાજીપો અને એમને જોઈને એમ થાય કે ભાઈ મારી બેન સગી બેન નથી પણ મારા બેન તો છે જ. એને વળાવતો હોય ને ત્યારે જે ફીલ થાય, જે અનુભવ થાય, એ અનુભવને યાદ કરીને પછી મેં ગીત ગાયું કે જે તે સમયે એ જે માહોલ એક એવો બની ગયો હતો, બેનને યાદ કર્યા કે મારી બેન હોય ને એને હું વળાવતો હોય તેથી મારામાં ભાવ શું ઊભો થાય. અને એ ભાવ સાથે ગીત ગાયું એટલે પબ્લિકમાં જે બેનના મેરેજ હતા એ બેન પોતે રોવા માંડ્યા. એમના સ્વાભાવિક છે, પોતે દીકરીને રોતી જોવે, રડતી જોવે એટલે બધાને આંખમાં આંસુ આવી જાય. એટલે પબ્લિકમાં જેટલા લોકો હતા એ બધા લોકોની આંખમાં આંસુ હતા. તો એવું મારો કોઈ એવો ઈરાદો નહોતો કે બધા માણસો રડે હોય કે રડવા લાગે અથવા તો રોવડાવવા. પણ એક ભાવ સાથે જે ગીત રજૂ થયું એટલે સ્વાભાવિક છે બધાને જે ભાવ ઊભો થયો બધા રડવા લાગ્યા હતા. એટલે એક આ ભાવ સાથેના ગીતો છે અને એવા અનેકો અનેક ભાવ સાથેના. એમાંનું એક ગીત તમને સંભળાવું. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. પદ્મશ્રી દાદ બાપુની આ રચના છે, કાળજા કેરો કટકો મારો. મમતા રૂવે જેમ વેણુમાં, મમતા રૂવે જેમ વેણુમાં, મારો વીરડો ખૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો રે રે રે, કાળજા કેરો કટકો મારો. કે થંભતો નહીં આ ધરતી માથે, જેનો પગ કોઈ દી થીજે નહીં, જેનો પગ કોઈ દી થંભે નહીં. કારણ કે બાપના ફળિયામાં દીકરી રમતી 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 મોટી થઈ જાય. બાપના આંગણે હોય ત્યાં સુધી દીકરીને એ ઉપાધિ ન હોય કે મારી માથે ચૂંદડી છે કે નહીં, મારી માથે ઓઢણું છે કે નહીં. કારણ કે એને બીક ન હોય, મારા બાપનું ઘર છે, મારા બાપનું ફળિયું છે. અને એ દીકરી એનો પગ કોઈ દી થંભે નહીં અને એ દીકરીને ઉમરો વળોટવામાં પગ થંભી જાય. અમારે કવિ દાદ લખે, દાદ બાપુ લખે, શું કહે છે કે થંભતો નહીં આ ધરતી માથે, ઈ પગ જોને થીજી ગયો રે રે રે, થંભતો નહીં આ ધરતી માથે, ઈ પગ જોને થીજી ગયો. પછી ડુંગરા જેવો ઘરનો ઉમરો લાગ્યો, આ ડુંગરા જેવો ઘરનો ઉમરો લાગ્યો, એને માંડરે ઓળંગ્યો, કાળજા કેરો કટકો મારો, કાળજા કેરો કટકો મારો, કાળજા કાળજા કાળજા. કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો. આવી રચનાઓ ગાવેલ ભાવ તો આવી જ જાય, સ્વાભાવિક છે.
અને પબ્લિક રોવે એમાંય કોઈ નવાઈ નથી, કારણ કે આ જે રીતના તમે જે અનુભવથી ગાઈ રહ્યા છો, અ, અ, હું એવું માનું છું ને કે ભાવ જગત છે જે હમણાં જ તમે વાત કરી, અને ભાવ જગતની અંદર છે ને એક કલા જગત જે છે એ ભાવ જગત વિના અધૂરી છે. 100%. જો સામેના લોકો એ ભાવથી ભરેલા નહીં હોય તો કલાકાર ગમે તેટલું કરે પણ એ ભાવ એ દેખાવો અઘરું છે. વાતો આજે ઘણી બધી કરવી છે, અને ખાસ કરીને લગ્ન ગીત ઉપર જ વાત કરી. લગ્નનો ગાળો ચાલી રહ્યો છે. હમણાં હું 2-4 લગ્નોમાં ગયો તો મેં એક અનુભવ્યું કે હવે થોડા ઘણા રાજસ્થાની પરંપરાના લગ્ન ગીતો પણ આપણા ગુજરાતમાં જી ગાવા જી લાગ્યા જી. છે. એટલે મને થોડીક નવાઈ લાગી. મને આમ તો મજા આવી, કારણ કે સારી વસ્તુ કોઈ પણ પ્રાંતની હોય સ્વીકારવી જોઈએ. પણ એવું થયું કે ગુજરાતી લગ્ન ગીતો પણ ઘણા ખરા છે, જી. રાજસ્થાની પણ ઘણા ખરા છે, એ બધા ગવાય છે. પણ આ બંનેમાં ભેદ શું મને એ સમજાયો નહીં ત્યારે તો. એટલે રાજસ્થાન અને ગુજરાત, જો કે આમ તો બે પ્રાંત છે, એકબીજાને સિમિલર છે. સિમિલર છે. કારણ કે લોકબોલી કંઈક અલગ હોઈ શકે. કારણ કે ગુજરાત એક પરંગણું છે, ગુજરાત એક રાજ્ય છે. તો ગુજરાત રાજ્યની અંદર તે ઘણા બધા ગીતો, ઘણા બધા પ્રાંત વાઇઝના ગીતો ગવાતા હોય છે. એટલે તો આપણે લઈ લો તો કાઠિયાવાડમાં જે અમારી પરંપરાના ગીતો ગવાતા હોય છે એ કંઈક અલગ હોય છે. ચારણો અને ચારણી શૈલીના ગીતો અલગ હોય છે, જેને ચારણી ભાષામાં જેને હોળા કહેવામાં આવે. ઘણા ઘણા પછી એમ કે તમે એકચ્યુઅલી સોળા બહુ સારા ગાઓ છો, એને સોળા ન કહેવાય, એને હોળા જ કહેવાય. એટલે હોળા ગવાતા હોય છે. એવી જ રીતે બરડો હાલાર છે, પોરબંદર વિસ્તાર છે, તો ત્યાં આગળ એવા ગીતો ગવાતા હોય છે. એથી વિશેષ આગળ હાલો તો કચ્છ છે, તો કચ્છમાં ગીતો ગવાતા હોય છે. અને ઇવન આપણે ઉત્તર ગુજરાતમાં વહી આવો તો ઉત્તર ગુજરાતમાં પણ જે દેશી ઢબના ઢોલના તાલે જે રાસ ગરબામાં ગીતો ગવાતા હોય છે એ ગવાતા હોય છે. એવી જ રીતે રાજસ્થાનમાં એની પરંપરા છે, રાજસ્થાનમાં એનું ફોક છે, એનું લોક સંગીત છે, એ કાંઈક એ પ્રકારનું છે કે એના ગીતો છે. આપણે કોઈને એવું નથી કહેતા કે આ ગીત સારું કે આ ગીત નહીં સારું, પણ એકબીજાને સિમિલર તો ખરા. અને પણ જે સંસ્કૃતિ છે, જે મર્યાદા છે, એ તો હું ચોક્કસપણે કહીશ કે કાઠિયાવાડી લગ્ન ગીત, અને એમાંય સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાંય જે કાઠી સમાજના પરંપરાના ગીતો છે, જે ચારણી પરંપરાના હોળા છે, એને તોલે કદાચ કોઈ ન આવી શકે. એનું કારણ છે કે એમાં મર્યાદાનો બિલકુલ ભંગ ન થાય. અચ્છા. અને તમે ગીત સાંભળો એટલે ગીતની અંદર વહુ શબ્દ ન આવે. અચ્છા. સ્વીકારવા જેવી બાબત છે કે વહુ શબ્દ ન આવે. વહુ શબ્દ છે એ અમારા કાઠિયાવાડમાં છે. જો કે કહેવાય તો દીકરાના ઘરે તો હોય તો એને વહુ જ કહેવાય, પણ અમારા સમાજમાં અને ખાસ સૌરાષ્ટ્ર પ્રાંતમાં, આખામાં કાઠિયાવાડમાં વહુ શબ્દ છે એ થોડો અભ્રર શબ્દ લાગે. એટલે વહુ શબ્દનો ઉપયોગ અમારા ગીતોમાં નથી કરતા. એને વહુની જગ્યાએ જે કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલનું બિરુદ આપી દીધું, વરને મોરનું બિરુદ આપી દીધું. એવા ગીતો બધા છે. અને એને ઉપમા અલંકારો એના જબરા હોય છે. કારણ કે મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે માણા રાજ, આ બધા ગીતો છે. એટલે એને ઉપમા અલંકારો બહુ જબરદસ્ત છે. પણ જે મર્યાદા છે એ ક્યારેય ગીતોમાં ભંગ થતી નથી. વહુ શબ્દનો ઉપયોગ ન કરે, એની જગ્યાએ લાડકી અથવા તો લાડકડી, આવું જ એક છે. આવું જ હમણાં એક ગીત અમારે આ સપ્તપદીમાં આપણે સાંભળ્યું હોય કે ઝરિયલ સાફા શોભતા વીરો બની ગયા હોશિયાર, લાડકડીના સાહેબાને સૂરજની અણહાર. એટલે એ સૂરજની અણહાર કીધી છે કે સૂરજથી તેજ સવાયું કોઈનું હોય નહીં. પણ અમારા બેનું દીકરીઓ ઉપમા આપે તો ઉપમા એની મોળી ન હોય. ઉપમામાં કોઈ દી પાછી પાની ન કરે, કારણ કે એને પૂરેપૂરો ન્યાય આપે. કારણ કે 2 દિવસ માટે એ વરરાજો છે, એ વરરાજો છે. અને આપણા શાસ્ત્રો વિધિ વિધાન પ્રમાણે લગ્ન જીવનમાં જે ફેરા ફરતી વખતે જે પુરુષ છે એ પુરુષ નથી રહેતો, જે સ્ત્રી છે એ સ્ત્રી નથી રહેતી. કારણ કે સ્ત્રીમાં લક્ષ્મીનો વાસ થઈ જાય છે અને પુરુષમાં નારાયણનો વાસ થઈ જાય છે. એટલે લક્ષ્મી નારાયણ બંનેનું મિલન એટલે લગ્ન. કદાચ આજકાલના યુવાનોને કદાચ ન ખબર હોય, પણ જે આ ખરેખર જે લગ્ન જીવન છે એનું બાબત આ છે કે લક્ષ્મી અને નારાયણ બેનું મિલન થાય એટલે એને લગ્ન કહેવાય છે. લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માનવામાં આવે. વહુ અને વધુને બંનેને લક્ષ્મીનારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે. વાહ, આ તો બહુ સાચું કહું ને તો ઘણા ખરા એવા લોકો હશે આજની તારીખમાં જેને આ વસ્તુ નહીં ખબર હોય કે લગ્નનો મતલબ સાચો આ છે. અને હમણાં એક કાઠિયાવાડની આપણે વાત થઈ, તમે કીધું કાઠિયાવાડના જે હોળા,
હવે એકાદ હોળા સંભળાવી શકો તો આપણે સાંભળીએ. ને મારે કાઠિયાવાડને લઈને 2-4 પ્રશ્નો છે, એ પણ હું તમને પૂછીશ. ના ચોક્કસ હું બહુ ચોક્કસ. ટાઈમથી એવી આશા રાખતો હતો કે કોઈક એવા ગેસ્ટ આવે કે જેમને જોડે કાઠિયાવાડની વાતો થાય. કારણ કે મેં હમણાં 3-4 વખત મહેમાનગતિ કરીને કાઠિયાવાડની મહેમાનગતિ એટલે જબરજસ્ત, અદ્ભુત. એવી મહેમાનગતિ કદાચ મેં ગુજરાતમાં બીજે ક્યાંય નથી કરી. જેટલો આવકારો, જે રીતના તમને રાખે, બેસાડે, જમાડે, દરેકે દરેક વસ્તુમાં, એટલે સંપૂર્ણ રીતે મહેમાનગતિમાં તો કાઠિયાવાડ અવ્વલ નંબર ઉપર છે. પણ મને પ્રશ્ન એક થયો કે કાઠિયાવાડ આ નામ કેમનું પડ્યું? કાઠિયાવાડ છે એ એક પ્રાંત છે, સૌરાષ્ટ્રનો એક વિસ્તારનો એક ભાગ છે કાઠિયાવાડ. અને હું જે કાસ્ટમાંથી બિલોંગ કરું છું, કાઠી જ્ઞાતિમાંથી, ગાંઠી દરબારો, અને કાઠી દરબારોના નામથી જી. અને કાઠી દરબારોના નામથી કોઈ પ્રાંતને નામ મળ્યું હોય તો એક જ એવો પ્રાંત છે જે કાઠિયાવાડ છે. જે કાઠી કોમ્યુનિટી ઉપર, કાઠી દરબારો ઉપર કાઠિયાવાડનું નામ પડ્યું છે. અને એ કાઠિયાવાડ આજ પણ વિદેશમાં ગમે ત્યાં જાઓ ત્યાં આગળ ગુજરાતી થાળી લખ્યું હોય તો એમ લખ્યું હોય કાઠિયાવાડી ભોજન મળશે. તો એક ટેગલાઇન થઈ ગઈ છે બધાની માટે. ગમે ત્યાં જાઓ તમે, ચાહે ઉત્તર ગુજરાતમાં રહેતા હોય, અમદાવાદ સાઈડ રહેતા હોય, બોમ્બે રહેતા હોય, કોઈ અધર રાજ્યમાં તમે રહેતા હોય, અધર સ્ટેટમાં રહેતા હોય, તો ત્યાં આગળ તમને કોઈ પૂછે કે તમે ક્યાંથી છો તો તમે એમ કહો કે હું કાઠિયાવાડથી છું. એટલે કાઠિયાવાડનો એક એમ કહેવાય ને કે લોગો લાગી ગયો છે. લોગો લાગી ગયો. એટલે એ કાઠિયાવાડ છે. અને કાઠિયાવાડ શબ્દ એક કાઠી કોમ્યુનિટી ઉપરથી પડ્યો છે. અને એમાંય કાઠિયાવાડ અને એની સાથે એક આવકારો એનો ઉજળો છે, એના રીતિ રિવાજો ઉજળા છે, ત્યાંની મહેમાન ગતિ અલગ છે. તમે કીધું ને મહેમાન ગતિ, એટલે મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં. અમારે એક ખૂબ જૂનો લોક સાહિત્યનો દુહો છે કે મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં, એ મેળી નહીં પણ મહાણ હાચું હોરઠિયો ભણે. એટલે એ જે તમે જાઓ છો બંગલા હોય એની માથે તો હવે તમે ગમે ત્યાં જાઓ એટલે કરોડ રૂપિયાનો, 2 કરોડનો, 5 કરોડનો બંગલો હોય તો બંગલામાં લખ્યું હોય વેલકમ તો પગલું સણીએ લખ્યું હોય. માણસનો આવકારો છે ને એ ઉજળો હોવો જોઈએ. એટલે મહેમાન ગતિ છે એ કાઠિયાવાડની વખણાય છે. એટલે કેવી મહેમાન ગતિ. કાઠિયાવાડમાં શું કામ કે મેળી નહીં પણ મહાન હાચું હોરઠિયો પણ શું કામ કીધું તો કાઠિયાવાડમાં જ શું કામ? બીજે તો આ દેશ, આ દુનિયા આવડી મોટી છે. તો આ પૃથ્વીના ગોળા ઉપર એક જ તે દેશ કે ભારત દેશ ને ભારતખંડ, અને ભારતખંડમાં તે ગુજરાત, ને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ને એમાં કાઠિયાવાડ. તો કાઠિયાવાડમાં જ શું કામ? તો આપે સાંભળ્યો છે દુહો કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, થાને મોળો મહેમાન તો તને હરગ ભૂલાવું સાંભળા. એ પાલરુભા પાલિયા લખે છે કે સ્વર્ગ ભૂલાવું સાંભળા નામના પુસ્તકમાં બધા દુહા લખ્યા છે. કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન તો તારે એવા કરું સન્માન, તું આવી ને એટલે એવી મહેમાન ગતિ દેખાડું, એવા તારા સન્માન કરું, તે એવા તારા આગતા સ્વાગતા કરું કે તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં. ભગવાનને એમ કે કોઈ ભગવાનને કહી શકે ખરો, પણ ચારણનો દીકરો કે પાલરુભા પાલિયા કહીએ કે ભગવાનને ભૂલું પડવું પડે. શું કામ ભૂલું પડવું પડે? એનું કારણ છે કે આપણી જગ્યાઓ, દેહાણ જગ્યાઓની પરંપરા, એમાંય તમે જાઓ તો છેલ્લૈયાને ખાંડી અને સગાશાન ચંગાવતી દઈ દે અને એને ભોજન કરાવે, સાધુને ભોજન કરાવે. એવા ઇતિહાસો છે. ભગવાનને એક વખત ભૂલું પડવું પડ્યું છે. આવો આપણે વીરપુરના પાદરમાં જોગી જલિયાન પત્નીની માંગણી કરે તોય દઈ દે, અને એ ભગવાનને ભૂલું પડવું પડ્યું છે. અને પડવું જ પડે. શું કામ? એનો એક દોહો કહું. અને હમણાંનું આ ટ્રેન્ડિંગમાં ચાલે છે પદ્માવાળું ગીત, એટલે હા પદ્માને, એટલે એ ગીતને અનુરૂપ એક દોહો છે કે ભોજન ઉતારા ભાવથી અને ભૂતની ભલખ્યું જોઈ. પાલરુભા પાલિયા ને એની પરંપરામાં અમારે ગોવિંદભા પાલિયા કવિ છે. હાલ ખૂબ સારા એવા લોક સાહિત્યના જાણતલ અને માણતલ છે, અને પોતે સારા એવા લોક સાહિત્યકાર પણ છે અને સારા એવા કવિ પણ છે. ગોવિંદભા પાલિયા લખે છે કાઠિયાવાડમાં શું કામ? પાલરુભાના દુહાનો વળતો જવાબ દીધો કે ભોજન ઉતારા ભાવથી અને ભૂતની ભલખ્યું જોઈ, વીર પટાધર માંગડો અમારો કાઠિયાવાડી કોઈ. માંગડો છે, માંગડાવાળો છે, કે ભૂત થઈ અને કોઈ મહેમાન ગતિ કરાવે એવું કોઈ પાત્ર હોય તો એ મારા કાઠિયાવાડમાં છે. એટલે કાઠિયાવાડને મહાન કીધું છે. એ રીલ આજકાલ બહુ વાયરલ છે, એ ગીતો આજકાલ બહુ વાયરલ છે, ખાસ કરીને મામા મારી પદ્માવાળું. એ પ્રસંગ તમે કહો, અને એ કડી પણ 1-2 કદાચ તમે લોકો સુધી પહોંચાડી શકો. એટલે એ પ્રસંગ ખરેખર એક સાચી પ્રેમ કથા છે. અને આ બેઠક પોડકાસ્ટના માધ્યમથી હું કહીશ કે જે યુવા પેઢી છે અત્યારે જે પ્રેમની પરિભાષા બદલી નાખી છે. ખરેખર પ્રેમ કોને કહેવાય? પ્રેમ કરવો ન પડે, થઈ જાય એને પ્રેમ કહેવાય.
ને એ બહુ સમજવા જેવી બાબત છે. એ કોઈ ક્યાંક મારે ઓલામની યાર પ્રેમ કરવો છે એમ નહીં, પ્રેમ થઈ જાય. જી. એટલે એની કોઈ બીજી કોઈ પરિભાષા જ નથી કે પ્રેમ કરવો ન પડે, પ્રેમ થઈ જાય એને જ પ્રેમ કહેવાય. એટલે કે આ પ્રેમ કથા ઉપર છે. માંગડાવાળું અને પદ્માની પ્રેમ કથા અમર પ્રેમ કથા છે. એવો જ ખીમરા લોડણની અમર પ્રેમ કથા છે. જાયણી અને અર્જણિયાની પ્રેમ કથા છે. આ ગુજરાતની ધરાએ એવી કથાઓ આપી છે, એવા પ્રસંગો બની ગયા છે આ ધરતી માથે. પણ એની વિશે વિસ્તૃતમાં તો વાત નહીં, પણ આપણે જે માંગડાની વાત થઈ, માંગડાવાળાની વાત થઈ, કે એમાં પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રિયો, એને કેજો જાજા જુહાર, એમ મરતા બોલ્યો માંગડો. પહેલાંના સમયમાં ધીંગાણા થતા ને, ધીંગાણાની માલપા ઢીંગાણાનો ઢોલ વાગે અને કોઈ કે કોઈ મરદ હોય તો થાજો માટી અને રડીબાંગ ધ્રિજાંગ રડીબાંગ ધ્રિજાંગ રડીબાંગ ધ્રિજાંગી બૂંગીઓ ઢોલ વાગવા માંડે. બૂંગીઓ વાગવા માંડે એટલે ગામમાંથી હાદ પડે કે કોઈ મરદનો દીકરો હોય તો થાજો હાબદા, થાજો માટી. અને એ પછી ઘોડે સવાર થઈ અને 50 ઘોડે સવાર લઈ અને માંગડો નીકળી જાય. ગાયું વાળીને જતા હોય, દુશ્મનના પ્રસંગો જાણીતા છે. દુશ્મનો ગાયુંને વાળીને જતા હોય એટલે ગાયુંને માટે થઈ, ગાયુંને બચાવવા માટે થઈ અને માંગડો નીકળી જાય. અને પછી પોતે વીરગતિ પામે છે, કાયમ આવે છે. જેને ધીંગાણાની માલપા જેનું અવસાન થાય, ધીંગાણાની માલપા જેને મૃત્યુ થાય, એને કાયમ આવ્યા કહેવાય છે લોક સાહિત્યની ભાષામાં, દેશી ગામઠી ભાષામાં. એટલે કાયમ આવી જાય. પણ કાયમ આવી જાય પણ પદ્મા સાથે સાચો પ્રેમ હતો એટલે પદ્માને ભૂલી ન શકાય. એટલે પ્રેમ માટે થઈ અને પોતાનો દેહ છે વિલોપન થતું નથી અને પોતે ભૂત થઈ અને પ્રેમ કરે છે. અને વડલે રહી અને ભૂત થઈ અને પ્રેમ કરે અને જીવતા જીવતો જેને પ્રેમ કર્યો છે પણ ભૂત થઈ અને પછી તે પ્રેમ કર્યો છે, એવો કોઈ દાખલો હોય તો એ માંગડાનો છે. અને એવું ગીત છે, એ ગીત હાલ ટ્રેન્ડિંગમાં તો છે, પણ એ ગીતને અનુરૂપ એક મને બીજું એક ગીત યાદ આવે છે, એ અહીંથી યાદી કરાવું. કે માંગડો મરદ આ પદ્માવતી ને દલડા બેઠો તો દઈ, કે માંગડો મરદ પદ્માવતી ને દલડા બેઠો તો દઈ. ભૂતડા થઈને ભટકે ભેગા, ઈ ભૂતડા થઈને ભટકે ભેગા, ભવ ભવ ના ભેરું થઈ વિજોગી ના દલની વાતું, આ હૈયામાં હેત નો માતું. વિજોગી ના દલની વાતું રે રે, અને હૈયામાં હેત નો માતું, હૈયામાં હેત નો માતું. વાહ, અદ્ભુત. હવે પેલું ટ્રેન્ડિંગ વાળું છે એ પણ આપણે કદાચ લઈ લઈએ. કેમ પણ યા તો સૌ રૂવે સંસાર, હરે રે એના પાપણીએ પાણી પડે, પાપણીએ પાણી પડે. પણ યા તો ભૂતડા પણ ભૂતડા રૂવે ભેકાર, હરે રે એના લોચનીએ લોહી પડે, લોચનીએ લોહી પડે. અને માંગડો કેતો હોય, મામા મારી પદ્માને કેજો તમે જાજા કરીને જુહાર, અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ. મામા મારી પદ્માને કેજો તમે જાજા કરીને જુહાર, અધૂરી રહી મારી પ્રીતડી રે એ માણારાજ.
અદ્ભુત, કેટલી અદ્ભુત રચનાઓ છે, કેવા પ્રસંગો છે ગુજરાતના. કદાચ ખૂણે ખૂણે ફરો તો ત્યાંથી અલગ અલગ પ્રસંગો મળે. ઘણી જ બધી એવી વસ્તુઓ છે કે જે એક કલાકાર એની કલા થકી કહી શકે. પણ આ તમે હાર્મોનિયમ વગાડતા હતા તો મારું એક ધ્યાન ગયું. અ, કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો રાજભા એક ડાયરામાં એવું બોલ્યા હતા કે બે જ લોક સાહિત્યકાર છે જેને હાર્મોનિયમ વગાડતા આવડે છે. જી. હવે એ મને સમજાવ્યું નહીં, એટલે એ શું છે, કારણ કે પ્રોપર જ વગાડો છે એ તો મને ખ્યાલ આવી ગયો તો વાગે એટલે. પણ એ કેમ આવું કીધું ને કેમ આ શબ્દનું એટલે પ્રયોજન એનું કર્યું? કહેવા પાછળનું કારણ એ છે કે હું તો ગીતો ગાઉં છું, પણ ગીતો ગાયા પહેલાં અને આ વીરને જરી ભરેલા સાફા એક ઓળખાણનું ગીત છે. જી આ ગીતોથી લોકોએ મને વધાવ્યો છે, એટલે હવે મને લોકો એક સારા એવા ગાયક તરીકે મને સ્વીકાર છે. જી એટલે લોકો તો સ્વીકારશે એ તો ચોક્કસ છે, પણ એની પહેલાં મને કોઈ સ્વીકાર્યો હોય તો એઝ અ લોક સાહિત્યકાર તરીકે મને સ્વીકાર્યો છે. કારણ કે પહેલાં ગીતો હું નહોતો ગાતો, હા અને ગીતો ગાવામાં મને ગાતા બી નહીં આવડતું. એટલે વાત એ છે કે મને ગાતા ન આવડે, એટલે મને જે આવડે એ હું ગાતો. હા એટલે આવડવામાં મને છંદો આવડે, હા અને છંદો આવડે એટલે મારા કરિયરની શરૂઆત જ છંદથી થઈ છે. બરોબર. મારા ખ્યાલથી લગભગ 10મા ધોરણમાં હું ભણતો હતો 2012-13ની સાલમાં. હમ અને 10મા ધોરણમાં ભણતો ને ત્યારે મારી સ્કૂલની બાજુમાં મારે કાઠી બોર્ડિંગ છે. હમ એટલે બોર્ડિંગના બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ બધા ભણે, બધા ભાઈઓ. અને ત્યાં આગળ અમારે સ્કૂલનો થોડોક વહેલું મોડું થાય તો ટાઈમ અગાઉ આવી જાય અને બોર્ડિંગે બેસતા. ત્યાં આગળ છંદથી શરૂઆત કરેલી મેં, અને છંદની શરૂઆત કરી એટલે ત્યારે મને બ્રહ્માનંદજીનો પહેલો છંદ આવડતો હતો. અને એ એક જ છંદ મને આવડે, અને એક જ છંદ શીખેલો, અને એ જ મને બોલતા આવડે. બીજા ગીતો મને કાંઈ આવડે નહીં. એ છંદ કયો એ કહું: જી જટ પાટ પાટ યો લાટ પલાટ નાટ વાટ ઝાટ પાટ પાટ કાટ ઘાટ ની પટ લળાય કહો કટ યતિ યો કટ ત્રુકટ ગત ધેન કાટ મન ધાર લપટ મળે જમના તટ પ્રગટ યમટ યટ રટ જટ સરકટ ખેખટ તૈણ સમય ઘાળ રવ પટ ફરાર ઘરાર પદ ઘૂંઘર રંગ ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શ્યામ રમે સાર સાર પાર સાધાર્ય માર તાર્ય અનુસાર કાર કાર ઘર મેલ કરે હરિહર સૂર્ય વર યસર યતિ મનહર ભરી ભર યતિ યોર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ઘર નિર્જર નિકટ મુકટ સિર સવર નમે ઘાળરાવ પટ ફરાર ઘરાર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે. એટલે આવા ગીતો, આવા છંદો મને આવડે. એટલે મને ગીતો ગાતા નહીં આવડતું, અને ત્યારે આ છંદો ગાતો. એટલે લોક સાહિત્યકાર તરીકેની મારી છાપ. જી એટલે લોક સાહિત્યકારની અંદર મારું નામ આવતું કે ભાઈ ઉદયભાઈ દાદલ તો એ લોક સાહિત્યકાર છે. જી કાર્યક્રમોમાં લખાય તો બધાને લખતા હોય ને કે ફલાણા ફલાણા કલાકાર તો ભજનીક છે, સંતવાણી ભજન આરાધક, સંતવાણી સમ્રાટ, સુર સમ્રાટ, અને સાહિત્યકાર, લોક સાહિત્યકાર, લોકગાયક, આવું બધું બધાને ટેગલાઈન આવે. તો એમાં મારું એઝ અ લોક સાહિત્યકાર તરીકે મારું નામ આવતું. અને ત્યારે લોક સાહિત્યકારની દ્રષ્ટિએ જોવા જાઓ તો લોક સાહિત્યકારમાં કલાકારો બધાને વંદન છે, પણ રાજભા ગઢવી મારા આદર્શ છે પોતે. અને રાજભા ગઢવી એવું બોલેલા કે એક ભીખુદાનભાઈ, પદ્મશ્રી ભીખુદાન બાપા, અને ભીખુદાનભાઈ ગઢવી અને બીજો હું, કે જે લોક સાહિત્યકાર જેને ખરેખર સૂરથી ગાય છે અને હાર્મોનિયમ સાથે ગાય છે. જી એટલે એની માટે અરે પણ અચ્છા, આ તો તમે હાર્મોનિયમની ને લોક સાહિત્યકારની વાત કીધી, પણ આ શરૂઆતની જે જર્ની રહી હશે, કારણ કે હવે તમે જે સમાજમાંથી આવો છો, સમાજની અંદર કલાને વધાવનારા લોકો છે, કલાને સન્માન કરનારા લોકો છે, પ્રેમ કરનારા લોકો બી છે કલાને, પણ કલાકાર થવાવાળા લોકો બહુ ગણતરીના છે, બહુ ઓછા. કારણ કે એ એક કાસ્ટ કોમ્યુનિટીને લઈને થોડોક શરમજનક બાબત અનુભવતા હોય છે. પણ મને ખરેખર એવી શરમ નથી, કારણ કે આ તો એક સમદર છે, ને આમાં જે ધુબાકો મારે એ ફાયવો છે. બરોબર. એટલે એ શરૂઆતી તબક્કે સમર્થન કોઈનું રહ્યું, સપોર્ટ કોઈનો રહ્યો એવું? હા જી, ચોક્કસ. સમર્થન બાબતે બધાને લાગણી છે. મેં કીધું ને કે 2012-13ની અંદર કાઠી બોર્ડિંગમાં હું રહેતો ત્યારે મારા મિત્ર છે, મારા મોટા ભાઈ છે બાબલુભાઈ ખવડ, હા અને જેને વિડીયો ક્લિપ વાયરલ કરી હતી. અને એ વિડીયો ક્લિપ એટલી વાયરલ થઈ એટલે બધાને ખબર પડી કે આ કલાકાર છે. અને ખાસ અમારા સમાજમાં કાઠી સમાજે નોટિસ કર્યું કે ઉદય દાધલ કરીને કોઈ કલાકાર છે. બરાબર.
એટલે એ એઝ અ કલાકાર તરીકે મને ત્યાંથી એક નામના મળેલી બધા લોકોએ સ્વીકાર્યા અને ઝડપથી કોઈ સ્વીકારે નહીં પણ એવા ડાયરા એવા પ્રોગ્રામો એ સક્સેસ મળવા માંડી અને ધીમે ધીમે બધે લોકચાહના મળવા માંડી એટલે બધા સાથોસાથ બધા સ્વીકારતા થયા છે. બરાબર. બાર નપાસ મૂળ તો આમ તો. હા જી. બરાબર છે. અને કલાકાર થશો આવું કોઈ દિવસ કલ્પનામાં વિચાર્યું હતું ખરું? નહીં એવી તો કોઈ કલ્પના નથી કે હું કલાકાર થઈશ. મારા ગાવા પાછળ ને બોલવા પાછળનું કોઈ શ્રેય જતો હોય તો મારા ન ભૂલતો હોય તો 7મા 8મા ધોરણના મારા શિક્ષક એટલે હું પોતે ગઢડાની સરસ્વતી વિનય મંદિર સ્કૂલમાં ભણતો હતો, ત્યાં અભ્યાસ કરતો. એટલે 8મા ધોરણમાં જ્યારે ભણતો ને ત્યારે મારા સ્કૂલમાં મારા ક્લાસમાંથી એક છોકરો ગાતો હતો જેનું નામ ભાર્ગવ સિદ્ધપુરા. જી. મારો ખાસ મિત્ર છે, અત્યારે હજી અમે એકાબીજીના ટચમાં છીએ. એ ભાર્ગવ સિદ્ધપુરા ગાતો ને મને એક કહેવાય ને કે કટાક્ષ કર્યો. મારા શિક્ષક હતા, પોતે ટીચર હતા, ઉમાબેન રાજીગુરુ, અને એમને કીધું કે ભાઈ ખાલી ડબ્બો જે નાસ્તાનો ડબ્બો છે ને એ પેક કરે ને એટલે એમાં નાસ્તો છે ને એ બગડી જાય, એને પછી ખાધા જેવો ન રહે, ગંધાઈ જાય. એટલે એવો કટાક્ષ કરીને એવું કહેતા કે બધા છોકરાઓને એમ કહેતા તમારામાં કાંઈ પણ ટેલેન્ટ હોય, તમે ભણો છો તો એવું નહીં કે તમે નોકરી જ કરો કે તમે આ જ કરો કે ઓલું જ કરો, તમારે એન્જિનિયર બનો, ડૉક્ટર જ બનો, એવું નહીં, પણ તમારામાં જે સ્કિલ છે એને ડેવલપ કરો. એટલે એક મીઠો કટાક્ષ હતો. સ્કૂલમાં તો અમે 55-60 જેટલી સંખ્યા એક ક્લાસમાં, એટલે 55-60 લોકોમાંથી કેમ મને જ કીધું હોય ટાર્ગેટ કરીને, મને એવું લાગ્યું કે મારી અંદર ગાવાનું ટેલેન્ટ છે, હું ગાતો નથી, મને શરમ આવે છે, હું શરમાવું છું, પણ ત્યારે એ જે નાસ્તાનો ડબ્બો ખોલવો અને ખોલીને પ્રસ્તુતિ કરવી, ત્યારથી મેં કર્યું અને પછી ત્યારથી નક્કી કર્યું કે હવે મને ગાતા આવડે છે, હું ગાઉં છું, સારું ગાઉં છું. અને પોતે પછી ત્યારથી એવું નક્કી નહોતું કે ડાયરાની દુનિયામાં આગળ વધવું, પણ એક ફિલ્ડ મળતું ગયું, ધીમે 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 બધા સ્ટેજ મળતા ગયા અને મારું ચાલુ સ્ટડી અને મારા શિક્ષકોનો એટલો સપોર્ટ રહ્યો છે. કારણ કે આ ભણતા હોય સ્કૂલ ટાઈમમાં ત્યારે સ્કૂલમાં હાજરી આપવી એ પણ જરૂરી હોય અને પ્રોગ્રામો કરવા એ પણ જરૂરી હોય. અને ખાસ તો બીજું તો કંઈ નહીં, પણ એક ચોક્કસ કહીશ આ પોડકાસ્ટના માધ્યમથી કે સમયને અનુકૂળતા અને સમયના અનુસંધાને મારો કોઈ એવો ઈરાદો નહોતો કલાકાર થવો, પણ સમય થોડોક એવો હતો અને પરિસ્થિતિને આધીન, અને એ પરિસ્થિતિને લઈ અને ભણવામાં કદાચ આગળ ઉપર સ્ટડી ન થઈ શકે અને એનું પોસિબલ નહોતું, એટલે થઈ અને પછી ધીમે ધીમે થોડુંક આ એક મારી માટે સ્ટેજ મળવા માંડ્યા અને બજેટ ભલે નાનું બજેટ હતું, થોડું બજેટ હતું, પણ ધીમે ધીમે બજેટ મળવા માંડ્યા એટલે એમ થયું કે નહીં આ આપણું રડે છે આમાં. એટલે પછી એમાં કાર્યક્રમો મળતા ગયા એટલે સ્ટડીનું થોડુંક ભણતર છે એમાં થોડુંક એનાથી છેટો પડતો ગયો, પણ એમાં સપોર્ટ ખૂબ રહ્યો છે. હું ન જાઉં તો બી શિક્ષક મને કોઈ કહેતા નહીં. સ્કૂલ ટાઈમમાં રજા ચિઠ્ઠી મૂકવી પડે કે તમારે કાલે નથી આવવાના, તો કયા કારણથી નથી આવવાના અને વાલીની સહી જોવે, પણ એમાં વાલીની સહી વગર હું પોતે ચિઠ્ઠી લખું કે ન લખું, હું ખાલી અમારા શિક્ષકને કહી દઉં કે મેડમ હું આવવાનો નથી, મારે કાર્યક્રમ છે, અને અથવા તો હું 5 દિવસ ન ગયો હોય તો પછી એમ કે કાંઈ વાંધો નહીં, કાર્યક્રમમાં ગયો તો કાંઈ વાંધો નહીં ભલે. એટલે આવો મને સપોર્ટ ફૂલ્લી સપોર્ટ રહ્યો છે શિક્ષકોનો. અચ્છા, કોઈ આપણે એમ કહી શકીએ કે કોઈ એવું ભવિષ્યનું હવે સપનું ખરું કે આ લેવલ ઉપર જવું છે કે અહીંયા પરફોર્મ કરવું છે, એવું કોઈ સપનું મગજમાં વિચાર્યું છે? ના, એક છે કે જે ફિલ્ડમાં હવે છું, આજ સુધી કંઈ નહોતું, પણ હવે એક એઝ અ આર્ટિસ્ટ તરીકે લોકો સ્વીકારે છે, તો આર્ટિસ્ટનું એક સપનું હોય છે કે જે ઉચ્ચમાં ઉચ્ચ શિખરો સર કરવા. એમાં જો કે ઘણા ખરા સપના છે અને હું કાયમની માટે કહું છું કે મને કોઈ સપોર્ટ કરવાવાળા નથી. કારણ કે મારા કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ કલાકાર નથી, મારી પેઢીઓમાં કોઈ કલાકાર નથી, અને મારા પરિવારમાં હું એક જ જે આ ફિલ્ડમાં છું, સગાવાલા સ્નેહીઓમાં બધે. એટલે ખાસ કોઈનો સપોર્ટ નહીં. એક મારા મોટા ભાઈ જેની મારી પાછળ ખૂબ મહેનત છે, મારા મોટા ભાઈ અજયભાઈ દાદલ, અત્યારે મોસ્ટ ઓફ બધું મારી A to Z મારે એમની સાથે જ વાત થઈ હતી જી, એટલે ભાઈ જ બધું હેન્ડલ કરે છે, એટલે એનો સપોર્ટ ખરો મોટા ભાઈનો, એક મા બાપના આશીર્વાદ ખરા, અને જે હું જેને ખૂબ માનું છું, હૃદયથી માનું છું, એ મારી મા મોગલ, એની કૃપા છે. એટલે હું કાયમની માટે કહું છું કે મને કોઈ સપોર્ટ કરતો હોય ને તો એક મારો મોટો ભાઈ છે,
મારા મા બાપ છે, એના આશીર્વાદ છે, ને એક મારી માં મોગલની દયા છે. બાકી મને કોઈ સપોર્ટ કરવાવાળું છે નહીં. જે કંઈ હાલે છે એની કૃપાથી હાલે છે. ના ના, બહુ સરસ ચાલે છે. અને આગળ તમે જે લક્ષ્યો નક્કી કર્યા છે બધા સિદ્ધ થાય, પ્રગતિના સર્વોત્તમ શિખર ઉપર તમે જાઓ, એવી મારી અને આખી મારી બેઠકની ટીમ તરફથી તમને શુભકામનાઓ. બહુ મજા આવી વાત કરીને. હવે છેલ્લે આપણે અહીંયા પોડકાસ્ટ પૂરો કરીએ છીએ, પણ છેલ્લે ખાલી મને એક સમાચાર એવા મળ્યા કે દુહાઓ તમે પોતે લખો છો. જી હા, તો એકાદો દુહો તમારો થઈ જાય ને ત્યાં આપણે પોડકાસ્ટની પૂર્ણાહુતિ કરીએ. જી, કેમ નહીં. દુહા ઘણા બધા લખેલા છે, પણ મારા દુહા ખાસ કરી અને તમને કહું ને તો જો કે જાહેર જીવનમાં આ બધું ન બોલતા હોય, પણ અંગતતા અનુભવું છું બેઠકમાં આવીને. અને એમ લાગે છે કે મારું ઘરનું આંગણું છે. એ રીતે કહું ને તો સમય પરિસ્થિતિ એને આધીન. ને મેં તો એક કીધું ને, તમે કીધું સપના એવા, તો સપના ખરેખર ભાઈ હું જોતો જ નથી. હું સપના જોઉં એ પહેલાં જગદંબા એવી છે, એની કૃપા એવી છે ને કે હું સપના જોઉં, હું વિચારું એ પહેલાં એ થઈ જતું હોય છે. એટલે એટલી માની દયા છે કે મારે સપના જોવા નથી પડતા. હું ખાલી વિચાર પણ ન કરું, અને વિચાર્યા બહારનું, ધાર્યા બહારનું જગદંબા આપી દે છે. હું વિચાર કરતો કે મારું કેદી નામ બને. બધા કલાકારો પોતાના એવા એનું એક હુકલાઈન હોય, એનો લોગો હોય કે આ કલાકાર છે તો આ ગીતથી જ ફેમસ છે, આ કલાકાર છે તો આના લીધે ફેમસ છે. હું વિચારતો કે આટલા વર્ષોથી, છેલ્લા 8-10 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું, છતાં એ કઈ ગીત એવું આપણું કયું બનશે? બની ગયું ને વીરને જરી. હા, એટલે એ એક હતું કે આપણું ગીત ક્યારે એવું હુક લાઈન બને કે લોકોને એક ઓળખાણ આપે. અને એ ઓળખાણ છે એ માતાજીની દયાથી હવે ખૂબ થઈ છે. અને તમે જે આ પોડકાસ્ટ જ આખો આપણે જે ટાઇટલ ઉપર છે, એટલે લોકો સમક્ષ આવવાનો આ એક નવો એક મને માધ્યમ મળ્યું છે. એટલે એવા દુહા ને એ બધા માતાજીની કૃપા. અને હું ભાવ જગત સાથે જોડાયેલું, મેં પહેલાં કીધું, એની કૃપા છે. અને એની કૃપાને લઈ અને ક્યારેક મનમાં એવું ઉદ્ગાર ઊભો થાય, એવું જ્યારે લાગે કે માં આપણી પાસે છે, માં આપણું સાંભળે છે, જગદંબા આપણી માથે રાજી છે. અને હું કાયમની માટે કહું છું કે મારી માથે રાજી છે. અને હું જગદંબાને માં માનું છું એટલું નહીં, હું જેને માં માનું છું ને એ માં મને દીકરો માને છે. એટલે કદાચ ઉદયમાંથી ઉદય ધાધલ એક નામ થઈ જાય છે, અથવા તો લોકો એને ઓળખે છે. અને જે કીર્તિ મળવી, જે ફેમસ થવું, જે લોકોની ચાહના મળવી, કેવલ ને કેવલ કૃપાથી મળે છે. ભાગ્ય વિના નર પાવત નહીં. એટલે આપણે વાત હાલતી દુહા. ઘટડામાં ઘૂંટા કરે ને વળી મનડે બહુ મૂંઝાય. ઘટડામાં ઘૂંટા કરે ને વળી મનડે બહુ મૂંઝાય. પણ અંતર જેનું અકળાય એને હવળું હુજાડે હોનબાય. એ પણ અંતર જેનું અકળાય એને હવળું હુજાડે હોનબાય. અને એવી જ રીતે એક બીજો દુહો છે. પણ હવે માંગા તુંથી માવડી ને હવે મેર કરજો મયા. હવે માં તારી પાસે માંગુ તો તું મારી માથે દયા કરી, એ મેં માંગવી છે. મેર કરી તું એવું માંગુ છું. માંગા તુંથી માવડી ને હવે મેર કરજો મયા. પણ હતી ને કાયમ હોય છે. ઓલી ડુંગર વાળીની દયા એ પણ હતી ને કાયમ હોય છે. એ ચોટીલાના ડુંગર વાળીની દયા.
અચ્છા ઉદયભાઈ, રાજસ્થાની લોકગીતમાં ફરક શું હોય છે? એટલે એ થોડોક પ્રશ્નનો વિષય છે, કારણ કે રાજસ્થાની ગીતો અને એની માલપા એની સંસ્કૃતિ છે. જેમ આપણા ગુજરાતમાં લોક સંગીત છે એવી જ રીતે રાજસ્થાનના ફોક સંગીત છે, અને રાજસ્થાનના લોકગીતોમાં એના લગ્ન ગીતોમાં આ બધા ગીતો ગવાતા હોય. એની એક યાદી કરાવું. આગે આગે કોતલ ઘોડલો સોહેબની સારો રથડો રાજ મારો રે, આંગણીએ આપ પધારો બિંદરાજા મારો રે, આંગણીએ આપ પધારો બિંદરાજા. ઓંગણીઓ મેં ઉભા ભવરસા સોના સૂરજ ઉગ્યો રાજ, ઓંગણીઓ મેં મારવાડી, ઓંગણીઓ મેં ઉભા ભવરસા સોના સૂરજ ઉગ્યો રાજ, સોનેરી સડિયું શું માંડવ આવે બિંદરાજા, સોનેરી સડિયું શું માંડવ આવે બિંદરાજા. વાહ, આ એક સપ્તપદીનો જ પાઠ છે. સપ્તપદી મેશઅપમાં જ આ એક રાજસ્થાની કડી લીધી છે. જી. અને મેં એક વસ્તુ નોટિસ કરી, તમે હિન્દી ગીતો કદાચ નથી જ ગાતા મારી સમજ પ્રમાણે, કે બહુ ઓછા ગાતા હશો કદાચ, પણ મારા જોવામાં તો નથી આવ્યા. એવું કેમ? એટલે હિન્દી ગીતોમાં શું કમ્ફર્ટેબલ નથી કે એવું કંઈ છે? નહીં, કમ્ફર્ટેબલનું તો ઠીક છે, પણ હિન્દી ગીતો ગાઉં છું એક માહોલ એવો હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય અને પછી પ્રોગ્રામ પૂરો થઈ જાય અને પછી વડીલો બધા નીકળી જતા હોય છે, અને પછી જે યુવાન જે ડાયરો યંગસ્ટર છે એ બધા બેઠા હોય ને પછી આનંદથી મોજ માટે ગાતો, અથવા તો હાર્મોનિયમ લઈ અને ક્યાંક બેઠો હોય તો મારા મિત્રો સર્કલ હોય, ગ્રુપ સર્કલ હોય, એને માટે આનંદ કરાવવા માટે ગાતો હોય. પણ સ્ટેજ ઉપરથી બહુ ઓછા ગાઉં. એનું કારણ છે કે હિન્દી ગીતો છે એ એક પરફેક્શન સાથે ન આવે ત્યાં સુધી ગાવાનો પ્રયત્ન ન કરાય. અને એક વસ્તુ એ છે કે જટ પહેરાવો હાર ગળામાં એક ભજન ગાવું છે, અને મારાથી સારું કોઈ ગાય તો જલ્દી ઊભું થવું છે. એટલે સારા સારા સિંગરો છે, જે સારા સારા લોક ગાયકો છે એ ગાતા હોય છે, અને મારો પ્રયત્ન એવો હોય છે કે હું બી ગાઉં. પણ જ્યારે એવું લાગે કે ભાઈ આજ ગાયા જેવું છે અને ગાવું છે, અને ત્યારે ગાતો હોય છે. આજે લાગે છે ગયા જેવું છે એવું? અરે આજે કેમ ને એમ લાગે, પણ આનંદ છે એટલે ગાવું. અને બાકી તો જનરલી બહુ ઓછો ગાતો હોય, પણ એનું કારણ એવું નથી કે નથી આવડતું. એટલે ઘણી જગ્યાએ એવું લાગે કે આને ગાતા નહીં આવડતું હોય, પણ એવું નથી. એવું નથી. અને હું જેને ખૂબ મને સાંભળવા ગમે છે, હું ખૂબ સાંભળું છું બી પ્રાક. બી પ્રાક, હા. અને બી પ્રાકના ગીતો મને જબરજસ્ત ગમે છે. અને એ ગીતને બધાને ગાવાનો પ્રયત્ન કરું, અને સેમ સ્કેલમાં ગાવાનો પ્રયત્ન કરું છું, કે જે રીતે બી પ્રાકે ગાયું હોય એ જ રીતે ગીતને મારે રજૂ કરવું, એવા વિચાર સાથે ગાતો હોય છે. એટલે હમણાં એક મારો વિડીયો વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામમાં, એટલે બધાને એમ થયું કે હિન્દી ગીતો પણ સારા ગાય છે. એટલે માણસોની અપેક્ષા વધતી હોય છે, અને માણસને જે કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો એને રાજી કરવાનો પ્રયત્ન હું પૂરેપૂરો કરતો હોય છે. એટલે ગાઉં છું, બહુ ઓછા ગાઉં છું. એટલે આપણે બી પ્રાકનું સેમ સ્કેલમાં આપણે કદાચ થઈ શકે તો. અરે કેમ નહીં, એનો મને અત્યારે તો થોડુંક ઓકવર્ડ પડશે, પણ કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ. ऐसी खुदा दुआ दे दे मुझको, मरने के बाद हम दिखा करे तुझको, काश ऐसा हो के नींदे उड़ जाए मेरी, तेरे घर के आगे कब्र बने मेरी, कब्र बने मेरी. ओ कातिल है तू मेरे एतबार का, ओ जानी कातिल है तू मेरे एतबार का, प्यार नहीं लूट लिया घर यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का, ओ अच्छा सिला दिया तूने मेरे प्यार का, प्यार नहीं लूट लिया घर यार का, यार नहीं लूट लिया घर यार का, प्यार नहीं लूट लिया घर यार का. અને આ ગીતનું એક પીસ એ ખૂબ વાયરલ થયું હતું. મને હાર્મોનિયમ આવડે નહીં, પણ મારી મસ્તીમાં વગાડતો હતો,
અને મારી મસ્તીમાં એક પીસ વગાડ્યું એટલે એ પીસ લોકોને બહુ ગમ્યું. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. એટલે આ નાનો એવો પ્રયત્ન હોય છે, ક્યારેક ગવાઈ જાય છે, ક્યારેક નથી ગવાતું, એવું બધું થાય. એટલે પરફેક્શન સાથે જેથી ગાઉં ને તેથી ગાવાની વધારે અપેક્ષા રાખીશ. અને ચોક્કસ મહેનત કરી અને ચોક્કસ એક વખત તો જે ધારીએ છીએ એ કરવા તો સક્ષમ હોવા જ જોઈએ. એટલે જે ફિલ્ડમાં છું એટલે એને લઈને તો પ્રયત્ન તો કરવો જ પડશે અને પ્રયત્ન કરીએ છીએ. સફળ તો એની દયાથી થઈ જશું. એટલે આપણે તો ખાલી ટ્રાય એન્ડ ટ્રાય, વી વિલ બી સક્સેસ. અદ્ભુત. બહુ જ આનંદ આવ્યો. અને જે રીતની અત્યારે હું તમને વ્યક્તિગત રીતે તો આજ પહેલી વખત મળ્યો. કલાકાર તો તમે શ્રેષ્ઠ છો, એ તો અત્યારે આખું ગુજરાત વખાણે છે તમને. પણ માણસ તરીકે તમે બહુ મજાના છો, એ મેં વ્યક્તિગત રીતે અનુભવ્યું. આપણે કદાચ 1.5-2 કલાકથી સાથે છીએ અને મને એવું જરાય ન લાગ્યું કે હું કોઈક કલાકારને મળી રહ્યો છું. મને એવું લાગ્યું હું કોઈક મારા મિત્રને મળી રહ્યો છું. અને ખરેખરમાં આ વસ્તુ કોઈ વ્યક્તિને મળીને આટલો ભાવ આપવો અને એની સાથે એવી ઘનિષ્ઠતા કેળવવી બહુ અઘરું છે. તમારું વ્યક્તિત્વ બહુ નિર્મળ છે. ઈશ્વર, ભગવાન, માતાજી તમને ચોક્કસ તમે ધારી હશે, હું તો કહું છું ધાર્યા બહારની બધી જ સફળતાઓ તમને પ્રદાન કરશે એવી મારી શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ.